યાત્રાધામ દ્વારકામાં હોળીના તહેવારને લઈ અને યોજાનાર ફૂલડોલ ઉત્સવની અત્યારથી તૈયારીઓ તડામાર થઈ રહી છે। જેમાં આ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા મંદિર ખાતે પહોંચતા હોય છે અને ત્યારે તેમની સુવિધા અને સુરક્ષા માટે જામ ખંભાળિયામાં પ્રાંત અધિકારી કે કરમટાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સેવા કેમ્પોના સંચાલકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી દેવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા ખાસ કરી સેવા કેમ્પોમાં સ્વચ્છતા જાળવવા માટે પણ કહેવાયું છે। તમામ કેમ્પધારકોની આજે પ્રાંત ઓફિસ ખંભાળિયા ખાતે એક મીટિંગ રાખેલી હતી। આ મીટિંગ તમામના સૂચનો અનુસાર ખૂબ જ સરસ રહી। મોટાભાગના જે મુદ્દાઓ હતા એ સ્વચ્છતા બાબતેના હતા અને સમગ્ર તંત્ર વતી અમે કેમ્પધારકોને પણ એક નમ્ર વિનંતી કરી છે। આ સાથે આવતા તમામ શ્રદ્ધાળુઓને પણ વિનંતી કરીએ છીએ કે આપની પદયાત્રા દરમિયાન આપની આજુબાજુની જગ્યા જે છે એ ખાસ સ્વચ્છ રાખે।